ત્યાં દારૂ મળે છે એટલે ત્યાંથી દારૂ લઈ આવતા હોય છે. ગુજરાતની બોર્ડર આવી જાય એટલે ચોક્કસપણે અહીંયા ચેક થાય. જો સ્પેસ લગભગ બિલકુલ છે જ નહીં એમ કહી તો ચાલે. બસ તરફથી ઓઢવા માટે એક કંબલ, પાણી પણ આપવામાં આવ્યું છે. ધુમ્મસ જુઓ તમે. નમસ્કાર દોસ્તો, તો આજે આપણે સફર કરીશું દિલ્હીથી અમદાવાદ સુધીની, તે પણ મારી પાછળ ઉભેલી શ્રીનાથ ટ્રાવેલ્સની એસી સ્લીપર બસમાં. તો આ બસનું ભાડું કેટલું છે, કેટલો સમય દિલ્હીથી અમદાવાદ પહોંચાડતા થાય છે, વચ્ચે કઈ કઈ જગ્યાએ સ્ટોપ કરે છે, તમામ બાબતો જાણીશું. તો દોસ્તો 6 વાગે ઉપડવાની છે આપણી આ બસ શ્રીનાથ ટ્રાવેલ્સની અને સમય થયો છે લગભગ 5:45. હજી 15 મિનિટની વાર છે. જો એસી સ્લીપર છે આ 2x1 અને નંબર છે આનો AR01T 3333. જો ખાસી લાંબી બસ છે. આપણે આવી ગયા છે બસની અંદર અને જે ઇન્ટિરિયર છે આ બસનું તે કંઈક આ મુજબનું છે, જે દરેક સ્લીપર બસમાં હોય છે. નીચે 2x1 છે, આ બાજુ 1 છે. જો આ પાછળનો ભાગ છે અને મારી જે સીટ છે ડી અપર સિંગલવાળી. જો આ છે આપણી સીટ. સ્પેસ થોડી ઓછી છે. શૂઝ રાખવાની જગ્યા અહીંયા છે. ચાર્જિંગ પોઈન્ટ જો આ મુજબનો ચાર્જિંગ પોઈન્ટ અને આ છે એસી વેન્ટ. તો એક્ઝેક્ટ સાંજે 6 વાગે શ્રીનાથ ટ્રાવેલ્સની તે દિલ્હીથી વાયા રાજસ્થાન થઈ અને અમદાવાદ જવા માટે રવાના થઈ ચૂકી છે. અને જ્યાંથી આ બસ ઉપડી તે વિસ્તારનું નામ છે 30,000. જે 30,000 કોટ છે એની બાજુમાં જ અલગ અલગ ટ્રાવેલ્સની ઓફિસ છે, જ્યાં શ્રીનાથ ટ્રાવેલ્સની પણ ઓફિસ છે. આમ એને ખન્ના માર્કેટ કહેવાય છે. 90 નંબરની ઓફિસ છે ખન્ના માર્કેટ, 30,000 કોટની બાજુમાં. જો તમે ગુજરાતી સમાજ દિલ્હી ગુજરાતી સમાજમાં રોકાણા હોય તો ત્યાંથી આ જગ્યા સમજો ને કે 1.5 કિલોમીટરના અંતરે આવેલી છે. રિક્ષામાં જશો તો 10 થી 15 મિનિટ થશે. હું ત્યાં જ રોકાણો હતો એટલે આ જગ્યા મારા માટે સુટેબલ હતી, નજીક હતી. બાકી 4-5 જગ્યાએ આ જે બસ છે તે આગળ જઈને ઊભી રહેશે કે જ્યાં અલગ અલગ જે પેસેન્જરો છે તે ચડવાના છે દિલ્હીમાં. દોસ્તો, જ્યારે મેં આ બસ બુક કરાવી એ એટલા માટે બુક કરાવી કારણ કે ઇમરજન્સીમાં હું દિલ્હી આવેલો હતો અને જે ટ્રેન છે ત્યાં તત્કાલ ટિકિટ પણ મને ના મળી અને જનરલ ટિકિટ તો મને મળી જ નહીં. મેં રાજધાની એક્સપ્રેસમાં પણ ટ્રાય કરી હતી, જે સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ દિલ્હીથી ઉપડે છે અને બીજા દિવસે સવારે 8:30ની આસપાસ અમદાવાદ પહોંચાડે છે. તો કોઈ ઓપ્શન મારી પાસે ન હતો, એટલા માટે મેં બસ પસંદ કરી કારણ કે આવતીકાલે સવારે બપોરની આસપાસ મારે અમદાવાદ પહોંચવું જરૂરી હતું. પણ મેં નામ કેવડું મોટું છે તમે જુઓ કે શ્રીનાથ ટ્રાવેલ્સની બધી બસ કેવી સારી સારી હોય, પણ અહીંયા જે સિંગલ જે છે ને સિંગલ સોફો અપરનો, એમાં સ્પેસ લગભગ બિલકુલ છે જ નહીં એમ કહી તો ચાલે. જો તમે રાત્રે સૂતી વખતે પડખું ફેરવા ટેવાયેલા હોય ને તો આમાં મુશ્કેલી થશે, કારણ કે પડખું કઈ રીતે ફરવું અને તમારી પાસે થોડુંક અમથું સામાન હોય, જેમ કે મારી પાસે એક બેગ છે તો ત્યાં પગ આવી જાય તો પગ હલનચલન ના થાય. એટલે એક થોડી માઇનસ પોઈન્ટ આ બસમાં જરૂર છે. જ્યારે હું દિલ્હી આવ્યો હતો ત્યારે પણ હું ગુજરાત ટ્રાવેલ્સની બસમાં જ આવ્યો હતો, તો એમાં સ્પેસ ઘણી વધારે હતી. એની સરખામણી આમાં સ્પેસ જે છે ને લગભગ સમજો ને કે 30% સ્પેસ ઓછી છે. દોસ્તો, જ્યારે આપણે દિલ્હી ફરવા આવીએ ને ત્યારે મેઇન જગ્યાઓ ફરતા હોય છે, એટલે આપણને એવું લાગે કે ભાઈ દિલ્હી કેટલું મેટ્રોપોલિટન સિટી છે, કેટલું ચોખ્ખું છે, કેવી કેવી મોટી મોટી બિલ્ડિંગો છે. પરંતુ આપણે જે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છીએ તે જૂની દિલ્હી છે. ત્યાં એવું લાગે કે જાણે કશું બદલાયું નથી. એક જે સામાન્ય શહેર હોય એ શહેર જેવું તમને લાગશે. એ જૂના ઘરો, એ જૂની દુકાનો. જુઓ, આ દ્રશ્યો જોઈને કોઈ પણ એવું ના કહી શકે કે ભાઈ આ દિલ્હી છે. એ દિલ્હી જે ભારતનું સૌથી પ્રગતિશીલ શહેર કહેવાય છે. જુઓ, આ એ નોર્મલ ઘરો છે જે દરેક શહેરોમાં દરેક ગામોમાં હોય છે. જુઓ, કાચા ટાઈપના મોટાભાગના મકાનો તો એવા છે કે જેમાં એ લોકો પ્લાસ્ટર પણ નથી કરાવતા. તો દરેક શહેરમાં 2 પ્રકારના વિભાગો હોય. એક તો નવું શહેર હોય, એક જૂનું શહેર હોય. જેમ કે અમદાવાદમાં પણ એવું છે. જો તમે જૂના શહેરમાં જાઓ તો તમને એવું લાગે કે ભાઈ અમદાવાદ છે જ નહીં. સેમ એ જ વસ્તુ તમને આ દિલ્હીમાં પણ લાગુ પડે છે. દોસ્તો, અત્યારે આપણે દિલ્હીના કરોલબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છીએ અને સામેનો જે રોડ હતો ને, લાંબી લાઈન હતી ટ્રાફિકની. એ ટ્રાફિક ક્લિયર થતાં મને લાગે છે કે 15 મિનિટ થઈ જશે. તો દિલ્હીમાં સાંજના સમયે એટલે કે 5 વાગ્યા બાદ ડ્રાઇવિંગ કરવાનું ખૂબ મુશ્કેલ હોય છે. તો ડ્રાઈવરોને એ રીતે સલામ કરવી પડે, કારણ કે આવા વિકટ પરિસ્થિતિમાંથી આવડી મોટી બસ કાઢવી એ ખૂબ મુશ્કેલ હોય છે. તો આપણી ઓવરનાઇટ જર્ની છે એટલે આપણને બસ તરફથી ઓઢવા માટે એક કંબલ, એક ધાબળું પણ આપવામાં આવ્યું છે. તો દોસ્તો, ધાબળા બાદ આપણને પાણી પણ આપવામાં આવ્યું છે. 10 રૂપિયાની બોટલ જે આવે છે ક્લિયરની, એ પાણી અત્યારે શિયાળો છે એટલે એક બોટલમાં તો મને લાગે છે કે અમદાવાદ આવી જશે. ભાડાની જો વાત કરીએ તો રોજ સાંજે 6 કલાકે દિલ્હીના 30,000 થી નીકળી બીજા દિવસે બપોરે 12 વાગ્યાની આસપાસ અમદાવાદના પાલડી ઉતારતી શ્રીનાથ ટ્રાવેલ્સની આ એસી સ્લીપર બસનું એક વ્યક્તિનું ભાડું છે 1600 રૂપિયા. તો દોસ્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ દિલ્હીના ધોલાકુવા વિસ્તારમાં, જ્યાં પણ આ બસનો સ્ટોપ છે. મતલબ કે જો તમે ત્યાંથી ચડવા માંગતા હોય,
જયપુર જવા માટે, અમદાવાદ જવા માટે તો પણ તમે ચડી શકો છો. જો કેટલાક પેસેન્જર જે છે ને એ પોતાનો સામાન નીચે ડેકીમાં રાખી રહ્યા છે. જો મોટાભાગની જે ટ્રાવેલર્સ રાજસ્થાન તરફ જાય છે ને એ ટ્રાવેલર્સ અહીંયા ઊભી રહેતી હોય છે. માત્ર આ શ્રીનાથ ટ્રાવેલર્સ નહીં, ઘણી બધી ટ્રાવેલર્સ જે રાજસ્થાન તરફ ગુજરાત તરફ જતી હોય તેનો એક સ્ટોપ અહીંયા હોય જ છે. તો જો હજુ 1 કલાક પહેલાં આપણે દિલ્હીના એવા વિસ્તારમાં પસાર થતા હતા કે જ્યાં માત્ર ગરીબી જ આપણને દેખાય, અને હવે આપણે આવી ગયા છીએ એકદમ સમૃદ્ધ સુખી શહેર ગુડગાંવ સાઈડ, જેને હવે ગુરુગ્રામ નામથી ઓળખવામાં આવે છે, જે એકદમ પોશ એરિયા કહેવાય છે. નોઈડા, ગુડગાંવ એ તમામ વિસ્તારો. અહીંયા જુઓ, અહીંયા ઓવરબ્રિજની માયાજાળ છે, મેટ્રો દોડાદોડ કરે છે, મોંઘી મોંઘી ગાડીઓ રોડથી લઈ અને જે અન્ય રસ્તાઓ છે એમાં તમને જોવા મળશે. દોસ્તો, રાતના 9 વાગ્યા છે, 9:15ની આસપાસ. આપણે રાજસ્થાનમાં કોઈ જગ્યા છીએ અને ધુમ્મસ જુઓ તમે. પેટ્રોલ પુરાવા માટે, ડીઝલ પુરાવા માટે આપણી બસ અહીં ઊભી રહી છે. આગળની સાઈડમાં હાઈવે છે, પણ એટલી ધુમ્મસ ને એટલી ઠંડી છે ને ના પૂછો. આ જુઓ, આ જે બધું દેખાય છે ને તમને, એ બધું ધુમ્મસ છે. આ વખતે ગુજરાતમાં તો ઠંડી જ નથી પડી, પરંતુ જે ઉત્તર ભારતના રાજ્યો છે ને ત્યાં બહુ જ ઠંડી પડે છે અત્યારે હાલમાં. દોસ્તો, રાતના 10:30 થયા છે અને આપણી જે બસ છે એ કોઈ હાઈવે પર જમવા માટે, રાતનું જમવા માટે અહીંયા ઊભી રહી છે. આ કોઈ જગ્યા છે જુઓ, મહારાજા હોટલ, અને ત્યાં અનલિમિટેડ જમવાનું હતું. 180 રૂપિયાની થાળી હતી, પંજાબી હતું, ઘણું બધું. તો એ પણ તમે ખાઈ શકો. જુઓ, ચાવલ છે, પનીરની સબ્જી હતી, આલુ, રોટલી, ડુંગળી વગેરે. તો સરસ મારું જમવાનું તો મજા આવી ગઈ. અમને થોડી ભૂખ પણ લાગી હતી. બસમાં રાતની મુસાફરીની એક મજા કંઈક અલગ હોય છે. જો પાછળ તમને હાઈવે દેખાતો હોય છે, એમાં શિયાળો હોય અને ગરમા ગરમ જમવાનું મળી જાય પંજાબી, તો મજા પડી જાય. અત્યારે એવું જ થયું, સૂતા સૂતા હિન્દી ગીતો સાંભળવાની મજા આવે સ્લીપર બસમાં. આવી મજા તમે લીધી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. ગુડ મોર્નિંગ દોસ્તો, સવારના 8 વાગ્યા છે અને આપણે પહોંચ્યા છીએ ઉદયપુરની થોડા આગળ. હવે ગુજરાતની બોર્ડર શરૂ થશે. લગભગ રાત્રે 11 વાગે હું સૂઈ ગયો તો સીધો 8 વાગે ઉઠ્યો છું. નીંદર સરસ મજાની આવી ગઈ. વચ્ચે જયપુર આવ્યું હતું એટલી મને ખબર છે, અને સવારે ઉદયપુર આવ્યું એટલું મને ખબર છે. પછી પાછું હું સૂઈ ગયો અને હવે ઉઠો છું. હવે આપણે ગુજરાતમાં એન્ટર થઈશું. જો મોટાભાગના જે પેસેન્જરો હતા ને એ રાજસ્થાનના જ હતા, એટલે લગભગ 70% જે મુસાફરો ઉતરી ગયા છે. અડધા જયપુરમાં, અડધા ઉદયપુરમાં, અડધા બીજા રાજસ્થાનના શહેરોમાં. હવે માત્ર અમદાવાદ જવાવાળા છે જે બચ્યા છે. આમાં જો આ બધું 4-5 પેસેન્જર છે, પાછળ 3-4 પેસેન્જર છે, બાકી બધી સીટ ખાલી છે. આ મોટા ભાગની ટ્રેનના થર્ડ એસી કરતા આ ભાડું વધારે છે, પણ છેલ્લી ઘડીએ ટ્રાવેલ કરનારા લોકો પાસે ટ્રાવેલર્સ સિવાય કોઈ ઓપ્શન રહેતો નથી. પ્લેનના ભાડા પણ છેલ્લી ઘડીએ 8 થી 10 હજાર હોય છે. મને એક વાત સમજાતી નથી કે લાંબા રૂટની બસ હોવા છતાં શા માટે ટ્રાવેલ કંપનીઓ પોતાની બસમાં વોશરૂમની સુવિધા નહીં રાખતા હોય. હા, કેટલીક બસમાં આવી સુવિધા જરૂર છે, પણ આ બસમાં નથી. બીજી કોઈ ખાસ સગવડ પણ આ બસમાં નથી. બાકી સફર જરૂર આરામદાયક રહે છે, તેમાં કોઈ બેમત નથી. હવે જુઓ, જે બસ રાજસ્થાન સાઈડથી આવતી હોય ને, એટલે ત્યાં જો આવી રીતે ચેકિંગ થાય. જો પોલીસવાળા, ઘણા બધા લોકો શું છે કે ત્યાં દારૂ મળે છે એટલે ત્યાંથી દારૂ લઈ આવતા હોય છે. ગુજરાતની બોર્ડર આવી જાય એટલે ચોક્કસપણે અહીંયા ચેક થાય. જો અમારા બધાની ચેક પણ થઈ રહી છે. 4-5 પોલીસવાળા સામે ચોકી છે. પ્રાઇવેટ વાહનો હોય કે સરકારી વાહનો હોય, જરૂર ચેક થાય. હવે દોસ્તો, અહીંયાથી મારે જ્યાં ઉતરવાનું છે ને એ એસપી રિંગ રોડ છે. એનું અંતર અહીંયાથી માત્ર 30 કિલોમીટર છે, એટલે મને લાગે છે કે 15 થી 20 મિનિટ થશે. તો દોસ્તો, બસ આપણું સ્ટેશન આવી જ ગયું છે અને મને આશા છે કે દિલ્હીથી અમદાવાદ સુધીની આ સફર શ્રીનાથ ટ્રાવેલર્સની જે વિડીયો છે તમને પસંદ આવ્યો હશે. અને જો કોઈ વ્યક્તિ દિલ્હીથી અમદાવાદ આવવા માગતું હોય તો એને ઘણી બધી માહિતી મળી ગઈ છે. આ વિડીયોમાં આપણે ટિકિટની પ્રાઇસથી લઈ વચ્ચે કયા કયા સ્ટેશન આવે છે તમામ બાબતો જણાવી છે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરજો, અને આવા જ વિડીયો આગળ પર જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને માની લો કે જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઇક અને ફોલો કરી દો. જય ગરવી ગુજરાત, જય હિન્દ.